નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। મહાકુંભમાંથી વાયરલ થઈ રહેલી વ્યક્તિએ બધાને ચોંકાવી દીધા છે। ખાસ વાત એ છે કે એક 7 ફૂટની ઊંચાઈ ધરાવતા બાબાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં તમે સાધ્વીનો વેશ ધારણ કરેલી રીલ બનાવતી મહિલાને જોઈ, આઈટી શિક્ષિત બાબાને જોયા, એક યુટ્યુબરને સાણસી અને મોરના પીછાથી મારતા જોયા, પરંતુ હવે મહાકુંભમાંથી વાયરલ થઈ રહેલી વ્યક્તિએ બધાને ચોંકાવી દીધા છે। મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી ભક્તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમટી રહ્યા છે અને 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી 7 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે। પવિત્ર શહેરની મુલાકાતે આવેલા હજારો ભક્તો અને સંતો વચ્ચે ભગવા વસ્ત્રો પહેરેલા, સાધુ જેવા પોશાક પહેરેલા, ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર તિલક અને વિશાળ ઝોલા બેગ સાથે એક રશિયન વ્યક્તિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે। ત્યારે ખાસ વાત એ છે કે એક 7 ફૂટની ઊંચાઈ ધરાવતા બાબાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। બાબાનું નામ શ્રી ગિરી છે। બાબાએ શ્રી ગિરી મૂળ રશિયાના છે અને 30 વર્ષ પહેલાં સનાતન ધર્મ અપનાવ્યા પછી તેમણે હિન્દુ ધર્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। એક સમયે શિક્ષક રહેલા ગિરીએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી છોડીને આધ્યાત્મ તરફ વળ્યા છે। તે નેપાળમાં રહે છે અને હિન્દુ ધર્મના પ્રચારમાં પોતાનું જીવન વિતાવે છે। તેઓ મુખ્ય હિન્દુ મઠના સંપ્રદાયના એક જૂના અખાડાના સભ્ય પણ છે। આ 7 ફૂટ ઊંચા માણસ મસ્ક્યુલર બાબા નામથી વાયરલ થયા છે। લોકો તેને ભગવાન વિષ્ણુના 6થા અવતાર, ભગવાન પરશુરામનો આધુનિક અવતાર કહે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ પૃથ્વી પરનો ભાર ઓછો કરવા માટે, પાપી અને ક્રૂર રાજાઓનો નાશ કરવા માટે જન્મ લેશે। આ સાધુએ પોતાના મજબૂત અને સ્નાયુબદ્ધ શરીર અને ચહેરા પરના તેજને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે। ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેના વિડીયો અને ફોટા પણ શેર કર્યા છે। ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયા બાબા વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર આશ્ચર્યનું વાવાઝોડું ઊભું થઈ ગયું। જે લોકો બાબાને ઓળખતા ન હતા તેઓ ઉત્સુક બન્યા અને ઇન્ટરનેટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા। એક યુઝરે લખ્યું, જય હો સનાતન, રશિયામાંથી પણ લોકો બાબા બની રહ્યા છે। બીજા એક યુઝરે લખ્યું, મને ખબર નથી કે આ કુંભ બીજું શું બતાવશે। જ્યારે બીજા યુઝરે લખ્યું, મહાકુંભમાં વાસ્તવિક બાબાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો।